વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના અવસરે બારડોલીમાં આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા। તાલુકા આરોગ્ય કચેરી બારડોલી અને જિલ્લા ક્ષય કેન્દ્ર સુરત ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે આ દિવસને નિમિત્તે ક્ષય, ટીબી રોગ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલથી એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। રેલી દરમિયાન ભાગ લેનારાએ હાથમાં બેનરો સાથે પ્લેકાર્ડ્સ રાખી ટીબી રોગ અંગેની માહિતી, લક્ષણો અને સારવાર વિશે લોકોમાં સંદેશો પહોંચાડ્યો હતો। જાગૃતિ રેલીનું પ્રસ્થાન સત્યાગ્રહ હોસ્પિટલથી શરૂ થઈ બારડોલીના મુખ્ય રાજમાર્ગ પરથી પસાર થઈ જલારામ મંદિર સુધી પહોંચ્યું હતું અને ત્યાંથી ફરી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે પરત આવી સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્ષય રોગ સમયસર ઓળખી યોગ્ય સારવાર લેવામાં આવે તો સંપૂર્ણપણે સાજો થઈ શકે છે। તેથી લોકોમાં ભય ન રાખતા જાગૃત રહેવું અને કોઈ પણ લક્ષણ જણાય તો તરત નજીકની આરોગ્ય કચેરીમાં તપાસ કરાવવી જોઈએ। આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા સમાજમાં ટીબી રોગ અંગેના ભ્રમ દૂર કરી સ્વસ્થ સમાજની દિશામાં મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો। હું ડૉક્ટર દિનેશ વસાવા, ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર, સુરત રૂરલ। આજ રોજ વર્લ્ડ ટીબી દિવસ નિમિત્તે આપણે બારડોલી ખાતે રેલી કાઢેલી છે, જેનાથી ટીબી નાબૂદી માટેનું જે આહ્વાન કરેલું છે એમાં આપણે ટીબી બાબતે લોકોને ખબર પડે કે ખરેખર ટીબી શું છે। ટીબીની સારવાર મફત મળે છે, ડાયગ્નોસિસ પણ મફત થાય છે અને એનો પૂરો કોર્સ કરવાથી આપણે પેશન્ટ સારો થઈ શકે છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાય એના માટે આ આપણે રેલી કરેલા છે કે આ વર્ષે 2026માં ટીબીનું જે થીમ છે કે હા, વી કેન એન્ડ ટીબી લીડ બાય પીપલ, એટલે જ્યારે પબ્લિકનું પાર્ટિસિપેશન જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી એટલું સરકાર કે એટલું વિભાગ કામ કરશે, પણ જો પબ્લિકનો અને કોમ્યુનિટીનો સપોર્ટ મળશે અને આપણા ચૂંટાયેલા જે બી પ્રતિનિધિ છે તેમનો પણ સાથ સહકાર મળશે તો આપણે અવશ્ય ટીબી નાબૂદી કરી શકીશું। આભાર। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।